સાધુના વેશમાં ભગવાન આવ્યા હતા. આવી તારા આગળ જેઠા મેલી વજન મેલીને તું વરવા નવલખ તારા નીચે બેઠો કહીએ થુંબડે તરવા સબુદ ભવનનો નાથ આવે એક જગતી ધૂળની પ્રીતે વજન કરે હારે મનવા એ ભજન કરે જીતે જેને ભજન કર્યું તું અને ભગવાનને એમ થયું ચાલુ આ તો જલારામે આપી દીધું પાવડું દઈ દીધું વીરબાઈનું લેતા જાવ. હિમાડે આવીને એટલું કીધું ગવાને લઈને જાવ ક્યાં જોળી હતી આરે ચીપિયો આરે હતો એ બધું આપી દીધું વીરબાઈ માને હું આવું છું હમણાં આવું છું એમ કરીને ગયા. વર્ષો કેટલા વીયા ગયા મને તમને ખબર નથી. વીરબાઈ માં વાટ જોતા રહ્યા પણ મારો ભગવાન ભાગ્યો હજી પાછો નથી આવ્યો. ત્યારે મને આ કડી યાદ આવે છે જલારામ માટે. ભગવાન ભાગ્યા સાંભળજો ભગવાન ભાગ્યો છે ઘડી સાંભળજો. ભગવાન ભાગ્યા ભગત થી ફોટા ફુફારો ફારશે ભૂમિ વીરપુર તની જા સંત તો જલિયાણ છે જા સંત તો જલિયાણ છે. મને ફરમાઈશ આપી હતી વીર માંગડા વાળાની એટલે હું ઘણી વખત મારો બાપુ લખેલો છંદ છે કે પદમાં તારા પ્રેમની વાતો હજી સલકાય છે મર્યા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે. જીવતા કોઈ માણસ મુલાકાત કરે એમાં નવાઈ ન હોય પણ પ્રેમ એવો હોય કે મર્યા પછી આવીને ભૂત બનીને પાછો મળવા આવે એવો પ્રેમ કોઈ કર્યો હોય તો માંગડા વાળાએ કર્યો તો ભૂત બનીને પાછો આવ્યો તો વડલા તારી વરાળ આ તો પાને પાને પર જલે હવે કી જપાવું જાળ મન ભડકા લાગે ભૂતના પકડ્યું પચા એમાં એકેય આટાળી રહી આ તો ઈ ઘોડો ઈ અહવાર મેં તો મીઠે ભાલ્યો ની માંગડા એના માટે યાદ આવે.
તારા કરણી જાણીતી છે પણ આ મ્યુઝિક અને તાલમાં વાત કરી દઉં આપને આ બધું સંગીત છે એમાં કે રાજસ્થાનની ધરતી ઉપર ભગવતી કરણી બેઠી છે આજે દાઢીવાળી ડોકરી તરીકે ઓળખાય છે આપણે ડોહી બોલીએ ને ડોકરી બોલે દાઢીવાળી ડોકરી અને સાહેબ એવી ભેળિયાવાળી છે જેને બિકાનેરના તોરણ બંધાવ્યા છે અને આજ પણ તમે રાજસ્થાનની ધરતીમાં જાઓ તો સાહેબ બોરડીની વાતો બે ત્રણ છે આમ જુદી જુદી પણ હું મને ખબર છે ત્યાં સુધી વાત કરું તો બોરડીની હોટી હાથમાં લઈને ભગવતી આમ લીટી કરી હતી અને રાવ કાનાને કીધું તું લીટીની ઓલી બાજુ છો ત્યાં સુધી જીવતો છો અને રાવ કાનો રાજા હતો એમ કહેતો હતો કે આ કોણ છે ડોકરી આવા પરચા પૂરે છે આવી વાતો સાંભળી છે આવું અટાણે હળાહળ કળયુગમાં નો આ કોણ છે ડોકરી એને કહી દો કે માતાજી હોય તો પ્રમાણ આપે તો હું માનું રાવ કાનો કા કહી દો મારા હિમાળા મૂકી દે દેશ નોકના અને તેથી બોરડીની હોટીથી આમ ખેતાભાઈ આડી લીટી કરી બોરડીનું મોટું વન હતું ટામે અને એટલું કીધું તું રાવ કાના આની ઓલી બાજુ છો ત્યાં સુધી જીવતો છું બાકી જીવતો રહેવા દઉં તો મેહાની કરણી નો કહેવાવ પરચાની વાતો તો કોની આગળ કરવાની હાથીની એમાડી ઉપર રાવ કાનો બેઠો તો અને એને એમ કીધું કે જો તું એટલી બધી ડોકરી હાથી હોય માતાજી હોય તો મારું મોત કેદી છે કહી દે 6 મહિનામાં મારું મોત છે 12 મહિનામાં છે 5 વર્ષ 25 વર્ષ પછી છે ત્યારે માતાજી એટલું બોલ્યા હતા કે માં એવી ન કોઈ દીકરાને મોતની વાતો કરે પણ તને અભિમાન બહુ આવી ગયું છે વડે આંખું આવી છે અને જેને જેને વડે આંખું આવી ને એ ચંડ મૂંડને મારવા માટે ભેળિયાવાળી આવી છે રક્ત બીજને રળવા માટે માતાજી આવી છે હવે આ લીટીની ઓલી બાજુ છો ત્યાં સુધી જીવતો છો અને લીટીની આ બાજુ આવ્યો તો તારું મોત સામું ઊભું છે અને તેથી પોતાને અભિમાન હતું પોતાના માવતને કીધું ચલાવ હાથી આ જોવું છે કરણી કોણ છે અને તેથી એક લીટી બીજી લીટી અને ત્રીજી લીટી આગળ જેમ હાથીએ પગ દીધો ત્યાં તો સાહેબ ગાંડી ઘેરની સિંહણ ઘે 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 કરીને જ્યાં ડણક મારે બિકાનેરના તોરણ બધાવાળી ભેળિયાવાળી હતી એ રાવ કાનાને તેથી જીવ તો ભરખી લીધો સાહેબ ભેળિયાવાળી એવી છે કે જ્યારે કોઈ દીકરી બજારમાં નીકળી ન શકે સિટીની સોસાયટીમાં ન નીકળી શકે પોતાની ઇજ્જત સલામત ન હોય તેથી માતાજી આવ્યાના 575 દાખલા છે તમને નામ સાથે આપું જુનાગઢમાં થી રાજકોટને નોખું કર્યું 1820માં જુનાગઢમાંથી રાજકોટ નોખું પડ્યું રાજકોટની ફરતો 1822માં કિલ્લો બંધાવવામાં આવ્યો 20માં કે 22માં કિલ્લો બંધાવ્યા પછી હરદાર છે એ રાજકોટના ઉગમણા પડતી હરદાર નોખું કર્યું તમે રાજકોટથી ભાવનગર જાવ એટલે સરદાર આવે એ નોખું કર્યું આ રાજકોટમાં માસૂમ ખાન જમાદાર હતા હરદારમાં બાકર ખાન શેખ આવ્યા અને પછી કોઈ બેન દીકરી બજારમાં નીકળે ને તો આબરૂ બાપુ સલામત નહોતી તેથી માતાજીને બધા અરજ કરતા હતા દીકરી બજારમાં નીકળી નથી અને રાજાની નજર બગડે છે અને રાજા પાપી થઈ ગયો છે રાજા રાક્ષસ થઈ ગયો છે ફરિયાદ કોને કરવી તેથી 22 વર્ષની દીકરી એક નાના એવા નેહડામાંથી નીકળી હતી અને એને પડકારો કરીને પોતાના બાપને એટલું કીધું કે એકવાર હા પાડો કે પણ બેટા તારી હારે કોઈ આવવા વાળું નથી રાજા રાક્ષસ થઈ ગયો છે જાવું કેમ અને તેથી કીધું તું મારી હારે ભેળિયા વાળી ચોટીલા વાળી ચામુન ભેળી લેતી જાઉં છું એકવાર હા પાડો અને હરદારની બજારમાં જઈ અને બાકરના મૂળિયાનો ઉખેડું તો હું ધાના દયાની જીવડી નો કહેવાવ અને ભેળિયા વાળી આવી બજારમાં ઘીના ઘડા લઈને કામી માણસ હતો જેની નજરમાં પાપ ભર્યું હતું એ માણાને કોકે કીધું કે તમારા મુકરબે કોઈને બોલાવો અને તેથી કહેવામાં આવ્યું ભગવતી જીવની સિંહણને જેમ હાલ્યા અને જે મુકરબો હતો આજ પણ તમે સરદારમાં જ્યાં રોડ ઉપર મંદિર છે સિંહમોય માતા લખેલું એ બરાબર મુકરબો હતો એ આવીને કીધું કે બાકર આ પગથિયા ચડીને આવું કે એમ નામ આવું અને તેથી સિંહણનું રૂપ ધારણ કરી અને બાકરને આમ કડેથી પકડી અને હું તો પછાડીને મારવાની તૈયારી કરી ત્યારે બાકર ખાન એટલું બોલ્યો કે માં મને માફ કરી દે તને ઓળખી નો કે માં શબ્દ જ્યાં નીકળ્યો ત્યારે ભગવતીએ કીધી કે મને મરતા માં કીધી છે એટલે મારી તો નાખીશ મૂકીશ નહીં તને તારા કારણે તારા પાપે કોઈ બેન દીકરી બજારમાં નીકળતી નથી જીવ તો જવા નહીં દઉં પણ મરતા માં કીધી છે ને એટલે હું જીઓ પીર બનાવીશ તને આયા એ હું તો પછાડી અને બરડાડા બાકરને હરદારમાં મારી નાખ્યો ઊંધિયો પીર આજે ઉપર લીલું કફન લીલી ચાદર પહેરાવી છે આ બાજુ ભગવતીનું મંદિર છે ઉગમણા બારનું અને આ બાજુ લીલી ચાદર માથે ઓઢાડી અને ઊંધિયા પીર તરીકે ઊંધું માથું દુખતું હોય અને મટતું ન હોય તો કોઈ ગાંઠિયાની માનતા કરે ઊંધિયા પીરની તો આજે માથું મટી જાય હું તો પછાડી અને બાકર ખાનને મારી નાખ્યો તેથી હરદારની બજારમાં અને આઈ માને આમ સબ ચડવા માંડ્યું ભગવતીને બધા સમજાવાયા કે માતાજી નેહડે વઈ આવો અને તેથી ભેળિયાવાળી બોલી હતી કે હવે હરદાર હેરની જમીનું ફાટ્યું તેથી હરદારની જમીનું ફાટી
અને તેથી ભગવતી નામ જીવણી હતું, પણ બેન દીકરી બજારમાં નથી નીકળતી અને રાજા રાક્ષસ બની ગયો. તો મારે જગદંબાને જવું પડે. મોડું કરાઈને એમ કરીને બાકરના મૂળિયા હરદારમાં ઉખેડી અને માતાજી હરદારની બજારમાં હમાઈ ગયા. સિંહણનું રૂપ ધારણ કર્યું એટલે સિંહમોય તરીકે ઓળખાણા. નામ તો જીવણી હતું, ધાના નયાની દીકરી હતી, પણ ગાડી ગીરની કોઈ સિંહણ છૂટે હાથક દીની લાગણું લઈને એમ બાકરને તેથી ભરખી ગઈ. પણ માનું હૃદય કેટલું કોમળ છે એનો દાખલો છે કે મરતા માં બોલ્યો એટલે ઊંધિયો પીર તરીકે તું ઓળખાશ. તને મારી તો નાખી, જીવ તો નહીં જવા દઉં. આ જગદંબા છે, આ ભેળિયાવાળી આ બેઠી છે, આ પાદરમાં બેઠી છે વરલીના આંગણે. લોલાડીમાં તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા હોય તો માતાજી આજે હોકાર આપે છે. ત્યારે છેલ્લે જગદંબ ચારણ જીવની હર ધાર મન સુબો હતો. બની સિંહણ બાકર છે અગ્ને હર ધાર માં જીરો હતો. જગદંબ ચારણ જીવની હર ધાર મન સુબો હતો. બની સિંહણ બાકર છે અગ્ને હર ધાર માં જીરો હતો. ઊંધો પસાડી તીર તારો અગણ પર જા આપ્યા. દિવસ ક્યાં દાતારિયામાં દિવસ ક્યાં દાતારિયા.